ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરાતા 5 રેસ્ટોરન્ટ બંધ કરાતા અને 2 રેસ્ટોરન્ટને ફાયર એનઓસી માટે નોટિસ ફટકારી છે। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની વિવિધ ટીમોએ છેલ્લા એક અઠવાડિયાથી નેશનલ હાઈવે ઉપરની હોટલોથી માંડી તાલુકામાં કાર્યરત વેજ નોનવેજ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરવામાં આવતા ઘણા રેસ્ટોરન્ટો લાયસન્સ વિનાના તો ઘણા રેસ્ટોરન્ટો અને હોટલોના રસોડા કિચનમાં અધિકારીઓની ટીમે ચેકિંગ કરતા અત્યંત ગંદકી, દુર્ગંધ અને માખીઓ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય અને આ વાનગીઓ ગ્રાહકોને પીરસવામાં આવતા રોગચાળો ફેલાય તેવી દહેશતના પગલે ભરૂચ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં ચેકિંગ કરી વાસી સામગ્રીઓમાં શાકભાજી, ચિકન, મટન તથા રાઈસ, બાફેલા ચણા, ચિકનની ગ્રેવી તથા ટામેટા સોસ સહિતની સામગ્રીઓ અખાદ્ય હોવાનું સામે આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ જિલ્લાના પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ભરૂચ નગરપાલિકાનું સેનેટરી, ફાયર વિભાગની ટીમ તથા ડીવાયએસપી સીકે પટેલની પોલીસની ટીમ સાથે વેજ નોનવેજ રેસ્ટોરન્ટ ચેકિંગ કરવામાં આવતા દહેગામ ચોકડીથી બાયપાસ ચોકડીની આજુબાજુની તમામ રેસ્ટોરન્ટોમાં 5 થી 7 અધિકારીઓની ટીમે સરકારી ગાડીઓના કાફલા સાથે સવારથી જ વિવિધ રેસ્ટોરન્ટ અને હોટલોમાં ચેકિંગ કરવામાં આવતા હોટલોમાંથી ચિકન, મટનના જથ્થા તથા રસોડાના ગંદકીના સામ્રાજ્ય અને દિવાલો ઉપર ગંદકીના લોચા વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોવાના દ્રશ્યો જોઈ અધિકારીઓની ટીમ પણ તોબા પુકારી ઉઠી હોય તમામ રેસ્ટોરન્ટોના બિનઉપયોગી એક્સપાયર ડેટવાળા સામગ્રીઓ તથા રેસ્ટોરન્ટોમાં રહેલા લોટના પેકેટો પણ એક્સપાયર ડેટવાળા હોવાના કારણે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। જોકે અધિકારીઓની ટીમ તપાસમાં પહોંચતા માખીઓ અને મચ્છરોના ઉપદ્રવ વચ્ચે રેસ્ટોરન્ટોમાં ઘઉંના લોટો પણ એક્સપાયર ડેટવાળા હોવાના સામે આવ્યું છે, જેના કારણે અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે। અધિકારીઓએ પણ મોઢા ઉપર રૂમાલ મૂકવાની નોબત આવી ગઈ હોય તેવી દુર્ગંધ વચ્ચે વાનગીઓ તૈયાર કરી ગ્રાહકોને પીરસવામાં આવતી હોય અને ભયંકર રોગચાળાની દહેશત ઊભી થાય તેવી શક્યતાઓના કારણે સંપૂર્ણ વહીવટી તંત્ર દ્વારા 5 જેટલા રેસ્ટોરન્ટને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી સંપૂર્ણ રેસ્ટોરન્ટમાં સફાઈ કરી તંત્રને જાણ કરવામાં ન આવે ત્યાં સુધી રેસ્ટોરન્ટ ચાલુ ન કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે। જો કે 2 રેસ્ટોરન્ટોને ફાયર એનઓસી ન હોવાના કારણે એસએન, તવા ફ્રાય તથા ખાના ખજાના હોટલમાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટીના સાધન ન હોવાના કારણે ફાયર ઓફિસર દ્વારા બંનેને નોટિસ ફટકારી ફાયર સેફટીના સાધનો કરવા માટે પણ સૂચનો કર્યા છે। આજરોજ અત્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય માનનીય આરોગ્ય મંત્રી શ્રી તેમજ ફૂડ સેફ્ટી કમિશનર શ્રી તેમજ અત્યારે જિલ્લાના વહીવટીતંત્ર વડાશ્રી કલેક્ટર સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે બી ખાદ્ય ચીજના વેપાર કરતા હોય તેઓની સઘન તપાસ હાથ ધરવામાં આવે તેમજ તેઓ દ્વારા કેવું રો મટીરિયલ વાપરવામાં આવે છે, જે તૈયાર ખોરાક છે કેવી રીતે સાચવવામાં આવે છે તેની પૂરતી એ લોકો જાળવણી કરીને ગ્રાહકને યોગ્ય રીતે પીરસવામાં આવે છે કે નહીં એ તમામની અત્રે જિલ્લા વહીવટ તંત્ર તરફથી અમે ટીમ બનાવીને પ્રાંત સાહેબ તેમજ ડીવાયએસપી સાહેબ સાથે સંયુક્ત ટીમ બનાવીને તે તપાસ હાથ ધરેલ છે, જેમાં જ્યાં જ્યાં સત્યો જોવા મળેલ છે કે જે પાલન નથી કરતા શરતોનું ફૂડ સેફ્ટી એક્ટ હેઠળના શિડ્યુલ 4નું તેઓને અત્યારે તાત્કાલિક અસરથી ધંધો બંધ કરાવેલ છે તથા જ્યાં સુધી એ સુધારો ના કરે કાં તો જે નોટિસમાં આપ્યા મુજબની સત્યો એ લોકોને પૂર્ણ ના કરે ત્યાં સુધી વેપાર ધંધો કરવા બંધ કરવા માટે જણાવેલ છે। સર, રેસ્ટોરન્ટ માલિકોને શું તમે અપીલ કરવા માંગો છો, શું કહેવા માંગો છો? અત્યારે ચોમાસાની ઋતુ હોય, તમે નોનવેજ વાપરતા હોય કે વેજ વાપરતા હોય, તમારે ડીપ ફ્રીજ તમારે યોગ્ય રીતે એનું કોલ્ડ સ્ટોરેજ મતલબ સ્ટોરેજ થાય કે નથી, રો મટીરિયલ તમારા પેકિંગ ડેટવાળા છે કે નથી, બધું તમારે મતલબ ધ્યાન રાખવું પડશે કારણ કે અત્યારે ચોમાસાની ઋતુના હિસાબે ફૂડ પોઈઝનિંગ જેવા કિસ્સા બની રહ્યા છે। એટલે એના તકેદારીના ભાગરૂપે હોટલ માલિકોને બી જણાવવામાં આવે છે કે તમે તમારા માણસોને ટ્રેનિંગ આપો, એને સમજણ આપો અને તમારી પેઢીમાં તમે એનું સ્ટોરેજ કેવી રીતે કરો છો એની ચકાસણી કરો અને તાત્કાલિક અસરથી જ્યાં ગંદકી હોય સાફ સફાઈ કરાવી અને યોગ્ય રીતે ધંધો કરો।